તો ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ એક ટેપુ પણ વરસાદ આખા મહિનામાં ન થયું હોય, પરંતુ હવે જીએફએસ મોડલ કહી રહ્યું છે કે આ જે અત્યાર સુધીનો આપણે કહી શકાય કે ઓગસ્ટ મહિનો જે કોરો ગયો છે તેમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને એટલો વરસાદ હશે કે 9 થી 10 ઇંચ 5 દિવસમાં થઈ જશે. આપને જણાવી દઈએ કે જીએફએસ મોડલ પ્રમાણે 22 તારીખથી લઈ અને 27 તારીખમાં એટલે કે ગુરુવારથી લઈ અને મંગળવાર સુધીમાં મોટા ભાગના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ થશે, પરંતુ કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ 9-10 ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે. શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી કરીએ. સૌથી પહેલા વલસાડ પર જઈએ, જ્યાં આગળ વલસાડની અંદર અંદાજિત 6 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડ બાદ વાત કરીએ આહવાની કે જ્યાં પણ 5.5 ઇંચ વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ વ્યારા કે જ્યાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. સુરતમાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ બતાવવામાં આવી રહ્યો છે અને તેની સાથે ભરૂચમાં પણ આપ જોશો તો 7.5 ઇંચ જેટલો વરસાદ બતાવવામાં આવી રહ્યો છે. પરંતુ હવે વાત કરીએ રાજપીપળાની, જ્યાં આગળ 10 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. રાજપીપળાની સાથે સાથે વધુ એક એવો જિલ્લો જે બોડેલી કે જ્યાં પણ સારો એવો વરસાદ અને એ પણ 10 ઇંચની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે આમોદની અંદર પણ 7.5 ઇંચ જેટલો વરસાદ અને વડોદરા એટલે કે મધ્ય ગુજરાતમાં 10 ઇંચ વરસાદની સાથે વડોદરામાં પણ 9 ઇંચ વરસાદ થઈ શકે છે. થોડા ઉપર જે મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો તરફ તો ગોધરાની અંદર પણ 9 ઇંચ જેટલો વરસાદ 8.65. ત્યારબાદ લુણાવાડામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે 7.63 એટલે કે અંદાજિત 8 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. હિંમતનગરની અંદર 6.5 ઇંચ, જે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ છીએ કે જ્યાં 22 ઓગસ્ટથી લઈ અને 27 ઓગસ્ટ સુધી સારો વરસાદ છે, આ હિંમતનગરની અંદર 6.5 ઇંચ વરસાદની પરિસ્થિતિ છે. ખેડબ્રહ્માની અંદર અંદાજિત 5.5 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. 5.5 થી 6 ઇંચ જેટલો વરસાદ અહીંયા પણ ખેડબ્રહ્મામાં જોવા મળી રહ્યો છે 22 ઓગસ્ટથી લઈને 27 ઓગસ્ટ સુધી. પાલનપુરની અંદર પણ સારો એવો વરસાદ છે. 3 ઇંચ જેટલો વરસાદ 5 દિવસની અંદર પાલનપુરમાં પણ જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાં પણ 5.5 ઇંચથી 5 ઇંચ જેટલો વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે. આ તરફ ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં થરાદની અંદર અંદાજિત 1 ઇંચ જેટલો વરસાદ છે અને ત્યારબાદ રાધનપુરની અંદર પણ અંદાજિત 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. હવે કચ્છ અને આસપાસના જે વિસ્તારો છે જેમાં રાપરની અંદર 2.5 ઇંચ જેટલો 2.25 ઇંચ જેટલો વરસાદ 22 થી 27 ઓગસ્ટની વચ્ચે થઈ શકે છે. ખાવડાની અંદર 2 ઇંચ જેટલો વરસાદ 22 થી 27 ઓગસ્ટની વચ્ચે. લખપતમાં અંદાજિત 3.5 થી 4 ઇંચ છે. નલિયામાં 2 ઇંચ છે. ભડલીમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ છે. તો માંડવીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે અને ગાંધીધામમાં પણ અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ 22 થી 27 ઓગસ્ટની વચ્ચે થઈ રહ્યો છે. ફરી એક વખત મધ્ય ગુજરાત તરફ આવીએ તો કુડાની અંદર આપ જોશો તો અંદાજિત 4 ઇંચ જેટલો વરસાદ બતાવવામાં આવી રહ્યો છે 22 થી 27 ઓગસ્ટની વચ્ચે. વિરમગામની અંદર 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે 5 દિવસની અંદર. અમદાવાદ કે જ્યાં આગળ લાંબા સમયથી એક ટીપું જોવા નથી મળ્યું, સૂરજદેવ કોપાયમાન હોય, જાણે ગરમીની સિઝન હોય તેવું લાગી રહ્યું છે, તે અમદાવાદમાં 5.5 ઇંચ જેટલો વરસાદ 22 થી 27 ઓગસ્ટની વચ્ચે થઈ શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે જ્યાં પણ સારો વરસાદ થશે, જેમ કે ધોળકામાં પણ આપ જુઓ તો 5.5 થી 6 ઇંચ જેટલો વરસાદ દેખાડવામાં આવી રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ આપણે ખંભાતની. ખંભાતમાં પણ અંદાજિત 7 ઇંચ જેટલો વરસાદ છે કે જેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નડિયાદમાં પણ અંદાજિત 7 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે મધ્ય ગુજરાતના વિસ્તારો તેવા છે. હવે સૌરાષ્ટ્રની શરૂઆત કરીએ આપણે ભાવનગરથી, તો ભાવનગરની અંદર પણ 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળશે અંદાજિત 22 થી 27 ઓગસ્ટની વચ્ચે. ત્યારબાદ અલંગ આપ જોશો તો અલંગમાં પણ 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. મહુવામાં પણ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. તેની સાથે ઉનામાં પણ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ છે. વેરાવળમાં 2 ઇંચ વરસાદ જોવા મળશે. બાકીના પણ જેટલા સૌરાષ્ટ્રના વિસ્તારો છે તે અંદાજિત 2.5 થી 3 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. સાતમ આઠમનો તહેવાર 27 ઓગસ્ટને લઈને તો તે કેટલાક વિસ્તારોની અંદર પણ વધારે વરસાદ થઈ શકે છે. બોટાદમાં આપ જોશો તો 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. ચોટીલામાં પણ તેવી જ પરિસ્થિતિ છે. આપ જુઓ તો અંદાજિત 2.5 ઇંચ જેટલો વરસાદ છે. રાજકોટ, ગોંડલ, જસદણ આ તમામ જગ્યાએ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ છે. સુરેન્દ્રનગર કે જ્યાં આગળ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે 4 ઇંચ વરસાદ થઈ શકે છે. આ જે પણ આંકડા છે તે 22 થી 27 ઓગસ્ટની વચ્ચેના આંકડા છે અને તે
જીએફએસ મોડેલ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે પહેલા કીધું કે એક આખી જે સિસ્ટમ છે, લાળચોળ સિસ્ટમ, તે મધ્યપ્રદેશ થઈ અને મહારાષ્ટ્રથી આવી રહી છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, જેના કારણે આપ જોશો તો ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ છે અને દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સરેરાશ જે છે તે 7.5 થી 8 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે વડોદરા, બોડેલી, રાજપીપળા આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ 9 ઇંચથી વધુ વરસાદ જોવા મળી શકે છે. તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આખો જે ઓગસ્ટનો મહિનો આમ જોવા જાવ તો કોરો કટ ગયો છે અથવા તો ઓછો વરસાદ થયો છે. ઓગસ્ટમાં વરસાદ ઓછો થશે તે પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ જણાવ્યું પણ હતું અને તે રીતની પરિસ્થિતિ પણ ઓગસ્ટમાં જોવા મળી છે. તો જે રીતે ખાનગી એજન્સીના જીએફએસ પ્રમાણે એટલે કે વિન્ડીના જીએફએસ પ્રમાણે દેખાડવામાં આવી રહ્યું છે કે સારો એવો વરસાદ થશે, તે રીતે જ આઈએમડી એટલે કે હવામાન વિભાગનું જીએફએસ મોડલ કહી રહ્યું છે કે સારો એવો વરસાદ થવાનું કારણ આજે આ બે સિસ્ટમ જોઈ રહ્યા છો કે જે મધ્યપ્રદેશને ચીરી અને ગુજરાત તરફ આવી રહી છે. આ 26 તારીખનું પ્રોજેક્શન છે. 26 તારીખના પ્રોજેક્શન પ્રમાણે પણ મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ શરૂ થઈ ગયો જ હશે, તેમાં કોઈ બેમત નથી. પરંતુ આજે બે લાળચોળ સિસ્ટમ છે એ 26 થી 27 જેવી તારીખ થશે તેના ઉપર જે હવે 27 તારીખે શું પરિસ્થિતિ થાય છે, જેવું 26 નું 27 તારીખ થાય છે તો જે લાળચોળ સિસ્ટમ આપ જોતા હતા તે બદલાઈ અને ગુજરાતમાં આવી ગઈ છે. હવે અહીંયા આગળ સમજવાની મહત્વની વાત એ પણ છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાનો છે, વિન્ડીનું જીએફએસ તે કહી રહ્યું હતું. પરંતુ હવામાન વિભાગનું જીએફએસ મોડલ એટલે કે આઈએમડીનું જીએફએસ મોડલ કહી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તો કેટલાક વિસ્તાર છે જ, સાથે દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારો છે, પરંતુ સૌરાષ્ટ્રની અંદર પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. તેનું જે એક પ્રોજેક્શનની સાઇન છે તે પણ હું આપને બતાવું કે અહીંયા આગળ જે આપ લાળચોળ સિસ્ટમ જોઈ રહ્યા છો તેનું માપ છે કે 200. અહીંયા આગળ આપ જોશો તો એમએમમાં માપ આપેલા છે. તે પ્રમાણેનો ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે 27-28 તારીખે થશે અને એક દિવસની અંદર 8 ઇંચ વરસાદ થઈ જાય તો પણ નવાઈ નહીં, તેવો પણ માહોલ અહીંયા આગળ જોવા મળી શકે છે. હવામાન વિભાગનું જીએફએસ જે મોડલ છે, આઈએમડી જીએફએસ મોડલ પ્રમાણેનો આ નકશો છે ને જે જણાવી રહ્યું છે તે પ્રમાણે 27 થી 28 તારીખ એવી હશે કે જ્યારે એટલો ભારે વરસાદ થશે કે જે આખા ઓગસ્ટ મહિનાની કદાચ જે જગ્યાઓ રહી ગઈ છે વરસાદ વગરની ત્યાં પણ સારો એવો વરસાદ થઈ જશે. તો હાલમાં આ જે નકશો જોઈ રહ્યા છો એ 27 તારીખનો છે કે જ્યાં પણ સારો વરસાદ છે ને 28 તારીખ, આમાં એક દિવસ આગળ પણ જોઈ લઈએ કે શું પરિસ્થિતિ હશે. તો 28 તારીખે પણ જેટલા વિસ્તારો બાકી રહી ગયા છે ત્યાં પણ હજી વરસાદ જોવા મળી રહ્યો છે. એનો મતલબ એ છે કે ઉત્તર ગુજરાતની અંદર જો કચ્છ બાકી રહી ગયું હશે અથવા તો જે જગ્યાએ પહેલા વરસાદ સારો થયો છે ત્યાં પણ હજુ વરસાદ યથાવત રહેશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ભાવનગર છે, અલંગ છે, ત્યાં દરિયા કિનારે આવેલા જેટલા પણ વિસ્તારો છે તમામ જગ્યાએ સારો એવો વરસાદ થઈ શકે છે. તો 22 તારીખથી લઈ અને 28 તારીખ હવામાન વિભાગનું પણ જીએફએસ મોડલ કહી રહ્યું છે કે સારો એવો વરસાદ થશે. વિન્ડીનું પણ જીએફએસ મોડલ કહી રહ્યું છે કે સારો એવો વરસાદ થશે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે વિન્ડીના જીએફએસ મોડલ પ્રમાણે સૌરાષ્ટ્રમાં તેટલો વરસાદ જોવા નથી મળી રહ્યો અથવા તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે છે, જ્યારે હવામાનના જીએફએસ મોડલ પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો થશે. 22 થી લઈને 28 તારીખ સુધીનું આ અનુમાન છે કે જ્યાં વરસાદની શરૂઆત થશે, પરંતુ જે એકદમ તીવ્રતા 26 થી 28 થી 29 ઓગસ્ટની વચ્ચે હાલમાં જે પ્રિડિક્શન છે, જે આગાહી છે તે પ્રમાણે જોવા મળી રહ્યું છે.